આજે તો નિશાળમાં લઈ ગયો તો ફોન અને સાહેબ ભાળી ગયા. આજે તો નિશાળમાં ઉજવવાની હતી નવરાત્રી, એટલે આપણે બાકાજી કી બોલાવવા પહોંચી ગયા નિશાળે. હા તો જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હતો શનિવાર એટલે આપણે ફટાફટ હેડ્યા નિશાળે. ફોન ખીચા મેલ દે નક્કી સાહેબ ભાળી જાહે. અને આ બાજુ પ્રાર્થના હોલમાં થઈ ગઈ નવરાત્રી ચાલુ. આટલું બધું ટોળું જોઈને તો સાહેબે એન્ટ્રી નહીં આલે. વાત તો સહી હે. મન તો ગરબા રમતા આવડતું નથી, તોય રમી નાખવાનો, ચમ કે આવો મોકો બીજી વાર નહીં મળવાનો. ગરબા એવા રમવાના કે આપણો બાજુવાળો ભૂલી જાય. જેમ તેમ કરીને રમી નાખ્યા ગરબા, નેટ પૂરા કર્યા હો. પછી તો રિમિક્સ વગાડવાનું ચાલુ કરી નાખ્યું, ત્યારે તો નજારો કંઈક આવો દેખાય. જુઓ, ગરબાની તો ખબર નહીં, પણ ડાન્સમાં ફૂલ બાકાજી કી બોલાઈ નાખી અને એક ભાઈબંધના મમરા ભરાઈ ગયા. પછી નવરાત્રીનો કાર્યક્રમ પૂરો કરીને અમે હેડ્યા ઘરે. હાજુ કહું તો મોજ આવી ગયો આજ તો. પછી હું અને મારો ભાઈ હેડ્યા પાહા ગામમાં પાર્સલ લેવા માટે. એટલે રોજ રોજ શેનું પાર્સલ આવે છે તારે તો? અને આ પાર્સલમાં હતા મારા ફોનના નવા કપડાં. હવે હું નહીં નવા કપડાં પહેરતો અને ફોનના નવા કપડાં પહેરાવવા પડ્યા. કેવું છે ફોનનું નવું કવર કોમેન્ટ કરજો હો. પછી પકો બતાવવા આવી ગયો એનો નવો આઈફોન. આ તો બે આઈફોન લઈને રખડે છે, મારા તો એકે નહીં. પછી હું અને સચિન થઈ ગયા ભવાઈ જવા માટે તૈયાર. એટલે પણ સચિન ક્યાં છે? ઓલી બા જા દે, દેખાવ તો ખરી. તો મારો મોઢો દેખાડી ની. આખા ડોગર નાશો ને. तेरा तो गेम बजाना पड़ेगा. પછી મેં કરી નાખે બધા માતાજીના દર્શન. ખબર નહીં કેમેરો હમણાં આવે એટલે બધા જેમ તૈયાર થવા લાગે. અને આ બાજુ અમને મળી ગયા ભરતો કાકો અને કાર્તિકો. અને આ બે નોખા થઈને શું વાતું કરે રાશે. બદમાશ જો મને ના જાણતા. પછી ચાલુ થઈ ગયા ગરબા, પણ મારે રમવા નથી જવાનું, કારણ કે મારે વિડીયો શૂટિંગ કરવાનું છે. પછી મેં લગાવી દીધું સ્ટેન્ડ વિડીયો ઉતારવા માટે. ભવાઈ ચાલુ થઈ ગઈ એટલે પપ્પા વિડીયો શૂટિંગ કરવા લાગ્યા. પછી માતાજીની આરતી કરી નાખી અને જો કેટલી બધી વસ્તુ જોવા આવે છે ભવાઈ. બસ હવે બેઠા બેઠા આખી ભવાઈ જોવાની છે. અને જો તમારે પણ ભવાઈ જોવી હોય તો ચામુંડા ટેમ્પલ હું યુટ્યુબ ચેનલ ઉપર ભવાઈ છે. બસ આજ માટે આટલું જ. બહુ થાક્યો છું. મળીએ આપણે કાલ નવા બ્લોગની અંદર.